એક મિત્રો ફરીથી એકવાર નવા એપિસોડમાં આપનું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના એપિસોડમાં દરેક એપિસોડની જેમ ગૃહ ઉદ્યોગની લગતી માહિતી લઈને ફરીથી આવી ગયો છું. આજની બે નવી અપડેટો એવી છે કે જે આપણને એટલે કે તમને મને બધાને ઘણી બધી કામ લાગવાની છે. કારણ કે મોસ્ટ ઓફ આપણે છેલ્લા કેટલાય દિવસથી એક ગૃહ ઉદ્યોગને લઈને ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે ગૃહ ઉદ્યોગનું કામ આપણને કોઈ કંપનીમાંથી કે કોઈ સંસ્થામાંથી મળે પણ છે, જ્યારે આપણને એમાં મહેનતાણું ઓછું મળે છે, એના હિસાબથી જો આપણે પ્રાઇવેટ લેવલે ચાલુ કરવા જઈએ તો કઈ રીતના થઈ શકે એ કન્ફ્યુઝન ઓલરેડી આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. કે જે બે ઓપ્શનને લઈને હું થોડો કન્ફ્યુઝ છું કે કઈ રીતના ચાલુ કરીએ. પણ એમાં જે એસએચજી મંડળ છે એના માધ્યમથી આપણને જો કામ મળી જાય છે, એમના દ્વારા આપણે કામ કરાવડાવી શકીએ છીએ અને એ પ્રયાસ ચાલુ છે. અને જો એ એગ્રી થઈ જાય છે તો આપણું કામ બિલકુલ સરળ થઈ જશે. કારણ કે એ ઓલરેડી એસએચજી જે મંડળ છે સરકારી લેવલે ચાલે છે, એટલે કે સરકારી ધોરણે ચાલે છે, સરકારને લઈને ચાલે છે, સરકાર દ્વારા ચાલે છે. તો એ જ સરકાર વડે આપણે જે કામ કરવા માંગીએ છીએ એ જો એગ્રી થઈ જાય છે, કે એગ્રીમેન્ટ એવું થઈ જાય છે, તો એને લઈને આપણને બહુ જ સરળ રાહત થઈ જશે કે જેના આધારે આપણે સારી એવી ઇન્કમ ઘરે બેઠા કરી શકીશું. ચલો એ વસ્તુ તો આપણે ઓલરેડી કરવાની જ છે કે ચલો નવરાત્રી પહેલાં આપણે એનું કોઈ પણ રીતે સ્ટાર્ટઅપ કરી જ દઈશું. પણ આજની જે બે ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ તમારા માટે પણ ઘણી કામની છે અને મારા માટે પણ ઘણી કામની છે. પણ હા મિત્રો, આ જગ્યાએ એક નમ્ર રિક્વેસ્ટ એ છે, ધ્યાનથી સાંભળજો મિત્રો, કે નમ્ર રિક્વેસ્ટ એ છે કે વિડીયો જોયા પછી યોગ્ય લાગે તો એક લાઇક તો જરૂરથી જ કરો. એપિસોડ દ્વારા હું તમને જે બે ઇમ્પોર્ટન્ટ માહિતી આપવાનો છું, જે કંઈ નવી બે અપડેટ આપવા માંગુ છું, એ જો તમને ગમે છે તો દિલથી કમેન્ટમાં હા લખી દેવાનું છે. જો નથી ગમતી તો તમારે દિલથી બિલકુલ ના લખી દેવાનું છે. આ જ તમારો સપોર્ટ છે. હું તમને કહું છું વારે ઘડીએ કે તમે જો સપોર્ટ કરતા હોય તો તમે કમેન્ટ જરૂરથી કરો ને એક લાઇક ભૂલ્યા વગર જરૂરથી કરો. કારણ કે તમે જો લાઇક કરો છો અને કમેન્ટ કરો છો તો જ વિડીયો આગળ રેકોમેન્ડ થાય છે, બીજા વ્યક્તિ સુધી પહોંચે છે. અને આપણું લક્ષ્ય એટલું નથી કે માત્ર એક વ્યક્તિ સુધી પહોંચવું કે 10 વ્યક્તિ સુધી પહોંચવું. આપણું લક્ષ્ય એવું છે કે ઓલ ગુજરાતમાં જે લોકોને પણ જરૂરિયાત છે ગૃહ ઉદ્યોગની, એ લોકો સુધી પહોંચવું, અને એમાં તમે જ માત્ર મને મદદ કરી શકો એમ છો. તો એક લાઇક જરૂરથી વિડીયોનો ફટાફટ હમણાં જ કરી દો અને કમેન્ટ પણ કરી દેજો આ માહિતી જોયા પછી. હવે માહિતી એવી છે કે કોઈ પણ માણસ હોય છે, કોઈ પણ જાતનો સંઘર્ષ કરીને જીવનમાંથી, હા મિત્રો ધ્યાનથી સાંભળજો, કોઈ પણ માણસ હોય કોઈ પણ જાતનો સંઘર્ષ કરે છે એના જીવનમાં પૈસા માટે કે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે. તો એ જે પણ સંઘર્ષ કરે છે એના સંઘર્ષની જે પણ કહાણી છે હું તમને કહેવા માંગુ છું કે કોઈ પણ નાનો મોટો ધંધો કરે છે, પોતાના ઘરે ગૃહ ઉદ્યોગ કરતો હોય, યા તો કોઈ રેકડીવાળો હોય કે કોઈ પણ પ્રકારનો પોતાનો ધંધો કરતો હોય, તો જે એક રોડ સાઈડ પરની દુકાન હોય, એક કોર્નર પરની દુકાન હોય, આ મિત્રો જ્યારે પોતાનો સંઘર્ષ કરીને લાઈફમાં આગળ આવતા હોય છે ત્યારે ખરેખર એમની જે કહાની હોય છે, એમના જીવનની જે સંઘર્ષની કહાની હોય છે, એ આપણા માટે ઘણી બધી ઉત્સાહજનક કે પ્રેરણાદાયક હોય છે. જ્યારે આપણે એમને સાંભળતા હોઈએ છીએ ત્યારે આપણામાં પણ એક નવો ઉત્સાહ પેદા થતો હોય છે કે કંઈક જીવનમાં કંઈક કરવા માટે સંઘર્ષ કરવો જરૂરી છે. જ્યારે આપણે હારી ગયા હોઈએ કે ચલો બધી બાજુના ટ્રાય કર્યા પણ પૈસા નથી કમાઈ શકતા, આપણે બેરોજગાર થઈ ગયા છે, બેકાર છે, કે કોઈ પણ પૈસાને લગતા પ્રોબ્લેમ હોય, પણ આવા લોકોની જ્યારે કહાણી આપણે એમના મુખેથી સાંભળીએ છીએ ત્યારે આપણને એક નવો ઉત્સાહ મળતો હોય છે. અને એ જ વસ્તુ હું કરવા માગું છું કે જે લોકો એક રોડ સાઈડ પર હોય છે, કે જે નાના નાના ગૃહ ઉદ્યોગ ચલાવનારા વ્યક્તિઓ હોય છે, તો એ લોકોની કહાની હું તમને એક પીરસવા માગું છું મિત્રો. કે જે લોકો મોટા હોય છે, કે જે કહેવાનો મતલબ પૈસા ટકે મોટા હોય છે, અમીર લોકો હોય છે, એ લોકોના તો પોડકાસ્ટ થતા જ હોય છે ઘણી બધી ચેનલો પર કે ટીવી પર કે કોઈ પણ જગ્યાએ ન્યૂઝમાં. તો એ લોકોના તો પોડકાસ્ટ થાય જ છે. પણ એક ગરીબ મધ્યમ વર્ગીય વ્યક્તિ હોય છે કે જે ઘણો બધો સંઘર્ષ કરતો હોય છે, પણ ક્યાંક ને ક્યાંક તો એ આઠો જ રહી જતો હોય છે. તો એ વ્યક્તિને એક આગળ લાવવા માટે, કે એ વ્યક્તિના મુખેથી આપણે સંઘર્ષની કહાની સાંભળીને આપણા જીવનનો ઉત્સાહ પૂરવા માટે જો તમને યોગ્ય લાગતું હોય તો એ લોકોની કહાની પણ આપણે એડ કરવા હું માગું છું. કે જે અઠવાડિયામાં 2-3 એપિસોડ એવા કે જે આપણા જીવનમાં એક પ્રેરણાદાયક રૂપ આપણને પ્રોત્સાહન પૂરું પાડે એવા, કે જે આવા વ્યક્તિઓ છે કે જે એક રોડની સાઈડ પર ધંધો કરે છે, કે કોઈ પણ જગ્યાએ દૂર જઈને ધંધો કરે છે, કે જે દિવસના 500 થી 1000 રૂપિયા કમાય છે, ગમે તેટલા કમાય છે ટૂંકમાં, પણ એક સંઘર્ષ કરે છે, એ વ્યક્તિની કહાની એ લોકોના મુખેથી આપણે એક લાઈવ પોડકાસ્ટ લાવવાની મારી ઈચ્છા છે. અપડેટ તમને ગમે છે તો તમે હા લખી દેજો, અને ના ગમતું હોય તો ના લખી દેજો. અને જે બીજા નંબરની અપડેટ છે એ એવી છે મિત્રો કે કોઈ પણ ધંધો હોય તમારો નાનો મોટો, મિત્રો ધ્યાનથી સાંભળજો, તમે ઓલરેડી કોઈ ધંધો કરો છો, મને જોઈ રહ્યા છો, બરાબર છે, યા તો તમે નવો ધંધો ચાલુ કરવા માંગો છો, તમે થોડી ઘણી શરૂઆત કરી છે, તો દરેક જગ્યાએ કેવું હોય છે કે કોઈ પણ માણસ જ્યારે પોતાના ધંધાની એડવર્ટાઇઝમેન્ટ કરતો હોય છે કોઈ વ્યક્તિ દ્વારા, યા તો કોઈ એવા પ્લેટફોર્મ દ્વારા કે જ્યાં આગળ એને ચાર્જ લાગતો હોય છે, કે પૈસા ચૂકવવા પડતા હોય છે. માની લો કે કોઈ એક આપણે નવા ધંધાની શરૂઆત કરી અને જો કોઈ પત્રિકાઓ છપાવીએ છીએ, બરાબર છે, તો એ પત્રિકાઓ છપાવવા માટે આપણને ચાર્જ એટલે કે પૈસા લાગતા હોય છે. પણ આપણી ચેનલ દ્વારા
જે પણ મિત્રો મને જોઈ રહ્યા છે એ લોકોનો નાનો મોટો ધંધો છે, તો એમની થોડી ઘણી ડિટેલ હું કહું એટલી મને વોટ્સઅપ પર મોકલી આપજો. હું તમારું ફ્રી પ્રમોશન કરવા માગું છું. હા મિત્રો, આપણી ચેનલ દ્વારા જેટલા પણ આપણા મિત્રો જુએ છે એ મિત્રોમાંથી જે પણ વ્યક્તિઓ કોઈ પણ નાનો મોટો ધંધો કરે છે, તો એ ધંધાનું પ્રમોશન આપણે આ જગ્યાએ કરીશું. હા મિત્રો, પણ હું જો પ્રમોશન કરવા માંગો છો તો મારો જે કંઈ વોટ્સઅપ નંબર છે, એટલે ઓલરેડી તમારી જોડે નંબર છે, તો નંબર ફરીથી તમને યાદ કરાવી દઉં કે 9265435299. 9265435299 આ જે કંઈ મારો નંબર છે એ વોટ્સઅપ નંબર પર તમે હું જે પણ ડિટેલ મંગાવું એ ડિટેલ તમે જો મોકલી આપો છો, તો અત્યારે તો નથી જ કહી રહ્યો, પણ ટૂંકમાં જેને એડવર્ટાઇઝમેન્ટ કરાવવું છે ફ્રી ઓફમાં પોતાના ધંધાને લઈને, તો મને એ નંબર પર હાઈ અને ડિટેલ જણાવી દેજો કે મારે એડવર્ટાઇઝમેન્ટ કરાવવું છે મારા ધંધાનું. તો તમારો જે પણ ધંધો એ મને ખાલી લખી મોકલજો 2 શબ્દોમાં. તો એના પછી મારે જે લાગતી વળગતી ડિટેલ છે તમારી જોડે જોઈએ છે એ ઓલરેડી હું ત્યાં વોટ્સઅપ પર મંગાવી લઈશ. તો એના આધારે તમારો જે કંઈ ધંધો છે એનું એડવર્ટાઇઝમેન્ટ આપણે બિલકુલ ફ્રી ઓફમાં કરીશું. તો ઓલ ઓફ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રહીને મને જો જોઈ રહ્યા છો અને તમારો નાનો મોટો કોઈ ધંધો છે, ચાહે કોઈ નર્સરીનો હોય, વચ્ચે બેનની એક કમેન્ટ હતી કે જે અથાણા બનાવે છે, તો ઓલ ગુજરાતમાં એ લોકોનું ધંધાનું જો પ્રમોશન એક ચેનલના માધ્યમથી થતું હોય તો હું એમાં સપોર્ટ કરવા તૈયાર છું. મારો કોઈ પણ જાતનો ચાર્જ જોઈતો નથી. તો વેલ મિત્રો, આ જગ્યાએ હું તમને એ જ કહેવા માંગુ, આ જે સેકન્ડ અપડેટ હતી, હવે આ અપડેટ તમને ગમી હોય તો પણ કમેન્ટમાં જણાવી દેજો કે ચલો ગમી છે. તો આ 2 અપડેટનો થોડો ઉલ્લેખ પણ કરી દેજો કમેન્ટમાં કે આ અપડેટ સારી હતી કે ખરાબ હતી. તમારું મંતવ્ય શું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. આજની આ અપડેટોને લઈને આ વિડીયોનો એન્ડ કરીએ અને આવતા વિડીયોમાં ફરીથી એકવાર તો મળવાના જ છીએ કે જે નવી અપડેટો કે જે પણ નવી માહિતી છે ગૃહ ઉદ્યોગને લઈને એ લઈને. તો ત્યાં સુધી તો આપણે મિત્રો મુકેશ બારીને રજા આપવો જ. પણ જો તમે સપોર્ટ કરવા માંગો છો, હું તમને દરેક વખતે ફરીથી એકવાર કહું છું, જો સપોર્ટ કરવા માંગો છો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરીને જજો. કારણ કે જો લાઇક કરશો તો જ યુટ્યુબ આગળ પ્રમોટ કરશે અને આપણે ઓલ ગુજરાતમાં જે પણ પહોંચવું છે દરેક બેરોજગાર સુધી, તો આપના સપોર્ટની એ જગ્યાએ મને જરૂર છે કે એક લાઇક જરૂરથી કરવી અને કમેન્ટ જરૂરથી કરવી. બરાબર છે? તો મળી આવતા એપિસોડમાં ફરીથી એક રસપ્રદ માહિતી સાથે. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશ બારી રજા આપો. જય હિન્દ, જય ભારત.